ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા સરકારી તેમજ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલી છે, જેમાં શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય ટાટ HS 2023ના ગુણાધારિત મેરિટના ધોરણે પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. દ્વિસ્તરીય ટાટ HS 2023 પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. અરજી અંગેની વાત કરીએ તો નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તારીખ 10/10/2024થી તારીખ 21/10/2024ના રોજ વેબસાઇટ www.gserc.in વેબસાઇટ ઉપર આપ ઓનલાઈન અરજી કરી શકો છો. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની અંદાજિત જગ્યાઓ જોઈએ તો ગુજરાતી માધ્યમમાં 1603, અંગ્રેજીમાં 5 એમ કુલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની અંદાજિત જગ્યા 1608 છે. તેમજ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની જગ્યાઓમાં ગુજરાતી માધ્યમમાં 2416 તેમજ અંગ્રેજી માધ્યમમાં 63, હિન્દી માધ્યમમાં 5 એમ કુલ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2484ની જગ્યાઓ છે. તો આવી જ માહિતી માટે મારી ચેનલને લાઇક કરી નાખો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો.